MDH બિરયાની મસાલા, પારંપરિક બિરયાનીનો અસલી સ્વાદ. असली मसाले सच सच MDH રાજ્યમાં ફરી એકવાર કાતિલ ઠંડીનો ચમકારો અનુભવાયો. સુસવાટા ભર્યા ઠંડા પવનો ફૂંકાવાનું યથાવત રહેતા તાપમાનનો પારો ગગડ્યો. નલિયા અમરેલીની સાથે અમદાવાદમાં પણ ઠંડુ પ્રમાણ વધતા લોકો હાડથી જવતી ઠંડીમાં ઠૂઠવાયા. રાજ્યમાં ઠંડી ઘટ્યા બાદ ફરી કડકડતી ઠંડીની આગાહી કરાઈ. ઉત્તર ભારતમાં થયેલી હિમવર્ષાની ગુજરાતમાં અસર વર્તાશે, જેના કારણે ઉત્તર ગુજરાતમાં પારો 5 ડિગ્રી ઘટી શકે. ફેબ્રુઆરીમાં ખેતી પાકો પર હિમ પડવાની પણ શક્યતા. કચ્છમાં આગામી 3 દિવસ વાદળછાયું વાતાવરણ રહેવાની પણ સંભાવના. વડોદરામાં કાર્યકર્તાઓના વખાણ કરતા સાંસદ હેમાંગ જોશીએ ચોંકાવનારું નિવેદન આપ્યું. કહ્યું, કાર્યકર્તાઓ ગાળો ખાઈને પણ લોકોની વચ્ચે રહેશે, લોકોના કામ થાય તે માટે અધિકારીઓ સાથે ગાળાગાળી કરી રહેશે. આ તમામ પાછળનો હેતુ માત્ર લોકહિતનો હોવાનું પણ જણાવ્યું. ગુજરાત કોંગ્રેસમાં ફરી આંતરિક વિવાદ સર્જાયો. વડગામ તેમજ પાટણના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી અને કિરીટ પટેલ વચ્ચે પાટણના કોંગ્રેસ જિલ્લા અનુસૂચિત જાતિ પ્રમુખની નિમણૂક મુદ્દે વિવાદ થયો છે. અગાઉ જે પ્રકારે અનુસૂચિત જાતિના મહિલા પ્રમુખે વિડીયો વાયરલ કરી આરોપ લગાવ્યો. કિરીટ પટેલે હિતેન્દ્ર પીઠડિયાને પાટણમાં મારવાની વાત કરી છે, જેને લઈ જિગ્નેશ મેવાણીએ આડકતરા પ્રહાર કરતા ટિપ્પણી કરી કે ફુદ્દાનું ચણું નહીં આવે. કોંગ્રેસના 2 ધારાસભ્યો વચ્ચે આંતરિક લડાઈ પર પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા બચાવની સ્થિતિમાં જોવા મળ્યા. કહ્યું કે બંને ધારાસભ્યો વચ્ચે ગેરસમજ થઈ છે, સાથે મળીને વાતચીત કરી સમગ્ર વાતનો ઉકેલ લાવીશું. કોંગ્રેસના 2 ધારાસભ્યોના વાક યુદ્ધમાં પ્રદેશ નેતાગીરી મધ્યસ્થી કરશે. કોંગ્રેસના ધારાસભ્યના શાબ્દિક યુદ્ધ મુદ્દે ભાજપે કોંગ્રેસ પર પ્રહાર કર્યા. કહ્યું કે કોંગ્રેસના ધારાસભ્ય ક્રિકેટ ટીમ કરતાં પણ ઓછા છે અને તેમાં પણ આંતરિક લડાઈ ચાલે છે. પ્રજાના પ્રશ્નો ઉકેલવાના બદલે કોંગ્રેસના ધારાસભ્યો જ અંદરોઅંદર લડી રહ્યા છે. કોંગ્રેસની વિભાજનકારી માનસિકતાને પ્રજા જાકારો આપશે તેવો દાવો પણ કર્યો. રાજકોટમાં ધોરાજી પંથકમાં ડુંગળીના પોષણક્ષમ ભાવ ન મળતા ખેડૂતોની હાલત કફોડી બની. ધોરાજી માર્કેટયાર્ડમાં 20 કિલો ડુંગળીનો ભાવ 100 રૂપિયાથી લઈ 175 રૂપિયા સુધીનો છે. સસ્તા ભાવમાં ડુંગળી વેચાય તો ખેડૂતોના હાથમાં કશું જ ન વધે તેવો ઘાટ સર્જાયો. ખેડૂતોએ મહેનત કરીને પકાવેલી ડુંગળી વેચવાનો સમય આવ્યો ત્યારે જ ડુંગળી પાણીના ભાવે વેચાતા મજૂરીનો ખર્ચ નીકાળવો પણ મુશ્કેલ બન્યું છે. ડુંગળીના પાકમાં ખેડૂતોએ 1 વીઘામાં 20 થી 25 હજારનો ખર્ચ કર્યો હતો. ખેડૂતોની માંગ છે કે 1 મણ ડુંગળીનો ભાવ 500 રૂપિયા સુધી મળવો જોઈએ. વાવ થરાદમાં રાજ્યકક્ષાના 77માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરાઈ. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના હસ્તે ધ્વજ વંદન કરવામાં આવ્યું. મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં મૂલપુર હેલીપેડ ગ્રાઉન્ડ ખાતે પ્રજાસત્તાક પર્વ ઉજવાયો. ધ્વજવંદન બાદ ગુજરાત પોલીસના જવાનોએ પરેડ યોજી. MDH કિચન કિંગ મસાલા રસોડામાં હોય તો આપણે કાંઈ પણ બનાવી શકીએ છીએ. રીંગણાનો ઓળો, બટેટા ફુલાવર, ભીંડી મસાલા અને બીજું ઘણું બધું. MDH